brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal. Brought to you by V-Guard. મહાસંગ્રામનું મહાપરિણામ અને પરિણામ સામે આવી રહ્યું છે. જે રીતના આંકડા સામે આવી રહ્યા છે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. જે દાવો કરવામાં આવ્યો હતો, જે રીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો, તેનાથી કંઈક અત્યારે અલગ જે છે પરિણામ સામે આવી રહ્યું છે. એનડીએનો હાલનો આંકડો છે 295, જ્યારે ઇન્ડિયાનો આંકડો છે 230. એનડીએને 45 થી 50 કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. બેઠકોનો લોસ છે, જ્યારે ઇન્ડિયાને 100 બેઠકોનો ફાયદો છે. હવે કયા સમીકરણો કામ આવી ગયા છે? કારણ કે ક્યાંક જે બીજેપીને હિન્દી બેલ્ટ વિસ્તારમાં સૌથી વધારે વિશ્વાસ હતો કે જ્યાં સૌથી વધારે જીત મળશે, અને ઉત્તર પ્રદેશ હોય કે પછી અન્ય હિન્દી બેલ્ટના રાજ્યો હોય કે જ્યાં જીત મળે એટલે સત્તા પાકી. પરંતુ હાલ એવું કંઈ જ દેખાઈ નથી રહ્યું અને બીજેપી સતત પાછળ ચાલી રહી છે. આ તમામ સમીકરણો સર્જાયા છે. એ સિવાય વાત હવે ગુજરાતની કરવી છે, જેના ઉપર સૌ કોઈની નજર રહે છે. ગુજરાત ભાજપનો ગઢ છે અને આ જ ભાજપના ગઢમાં એક બેઠક એવી છે કે જ્યાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે, અને આ બેઠક છે બનાસકાંઠાની. જી હા, ગેનીબેન અને રેખાબેન વચ્ચે અત્યારે કાંટેની ટક્કર જોવા મળી રહી છે. મતોથી આગળ પાછળ થઈ રહ્યા છે. ત્યારે મારી સાથે જોડાયા છે મારા સહયોગી મૌલિક, કે જેમની પાસેથી આપણે જાણીએ કે આખરે બનાસકાંઠા બેઠક પર થઈ શું રહ્યું છે. મૌલિક, બનાસકાંઠાની બેઠક પર ખરાખરીનો જંગ છે. બનાસકાંઠાની જે બેઠક છે એમાં અત્યારે ખરેખર ખરાખરીનો જંગ એટલે દેખાઈ રહ્યો છે કે 4-4 લાખ મતોથી પણ વધારે બંને ઉમેદવારોને મળ્યા છે. પણ હજુ જો સરસાઈનું એવું કહેવાય કે અંતર છે એ ફક્ત 5000થી જેટલું જ છે. અત્યારે ગેનીબેન છે એ 5000 મતોથી આગળ છે, જ્યારે રેખાબેન પાછળ ચાલી રહ્યા છે. જો કે આ જે આખા દિવસની જે વાત કરીએ તો આજે બનાસકાંઠાના જે રુઝાન આવતા હતા, તારણો આવતા હતા, એ રોલર કોસ્ટરની જેમ હતા. થોડીવાર ભાજપ આગળ હોય, થોડીવાર કોંગ્રેસ આગળ હોય, પરંતુ અહીંયા એવું કહેવું પડે કે આ જે આખી એ બનાસકાંઠાની જે સીટ છે તેમાં જ્ઞાતિનું પ્રભુત્વ ખૂબ જ છે. કારણ કે એક તરફ છે ઠાકોર ઉમેદવાર તો બીજી તરફ છે ચૌધરી ઉમેદવાર. એટલે આ બંને વચ્ચેના જે જ્ઞાતિના સમીકરણો છે એ ખૂબ જ મહત્ત્વના છે. હજુ પણ કસોકસ છે, કાટેકી ટક્કર છે. કઈ બાજુ કોનું વજન આમ 2020 મેચની અંદર ફાઇનલમાં આમ છેલ્લા દોડે કેમ ખબર પડે, એમ આ વખતે એવું લાગે છે કે બનાસકાંઠાની અંદર કોઈ પણ બંને બાજુ જીત અથવા હારનો ફેસલો થઈ શકે છે. હજુ પણ થોડા રાઉન્ડ બાકી છે. એટલે આ જે ગેનીબેન છે એ અત્યારે થોડા આગળ ચાલી રહ્યા છે, પણ હજુ પણ રેખાબેન છે એ ટક્કર આપી શકે છે. બનાસકાંઠામાં હજુ એવું કહી શકાય કે ભરેલું નારિયેળ છે. બિલકુલ, જે રીતે તમે આખું બનાસકાંઠાની બેઠક ઉપર ગુજરાતનો ચિતાર આપી દીધો, અત્યારે કેવી રીતે રસાકસી ચાલી રહી છે. પરંતુ ન માત્ર ગુજરાત, પરંતુ જો બીજેપી માટે સૌથી વધારે મહત્વપૂર્ણ રાજ્ય કોઈ હોય તો એ ઉત્તર પ્રદેશ છે. અને ઉત્તર પ્રદેશ માટે તો બીજેપી એટલો કોન્ફિડન્ટ બતાવે છે કે 90% બેઠકો ત્યાં જીતી જ જશે અને ઉત્તર પ્રદેશથી સત્તા મળે છે તેવું પણ કહેવાય છે. ત્યારે મારા સહયોગી નીરુ આપણી સાથે છે. નીરુ, ઉત્તર પ્રદેશમાં તો કોઈ મોટો ઉલટફેર થઈ રહ્યો છે. સપા અત્યારે આગળ ચાલી રહ્યું છે. એન્ટી ઇન્કમ્બન્સીનો મુદ્દો પણ ત્યાં સૌથી વધારે ચાલે છે. જી બિલકુલ હિના, આપણે જે રીતનો ચિતાર પાછલા ઇલેક્શનનો જોઈએ એના કરતાં આ વખતનો અનએક્સપેક્ટેડ રિઝલ્ટ છે કહી શકાય. ખાસ કરીને એક્ઝિટ પોલમાં પણ જે આંકડાઓ આવ્યા હતા અને એનાથી આ બિલકુલ જ ડિફરન્ટ તમામ રિઝલ્ટ અત્યારે આપણી સામે આવી રહ્યું છે. જો કે અત્યારે ફાઇનલ રિઝલ્ટ આવવાનું બાકી છે, પણ હું આપને જણાવી દઉં જે રીતની લીડ જોવા મળી રહી છે તે ચોક્કસપણે ચોંકાવનારી છે અને ઓવરઓલ એનડીએ માટે નુકસાનકારક દેખાઈ રહી છે. ખાસ કરીને હું આપને જણાવી દઉં જે મુદ્દાઓ ચાલ્યા છે યુપીમાં, એમાં સંવિધાનનો મુદ્દો, આરક્ષણનો મુદ્દો અને ખાસ કરીને પિછડા વર્ગનો જે મુદ્દાને લઈને ઇન્ડિયા બ્લોકે પ્રચાર કર્યો છે, તમામ સભાઓ કરી છે અને તમામ વાદ વિવાદ પર જે રીતે એ લોકોએ પલટવાર કર્યો છે ભાજપને કે એનડીએને, એ લોકો માટે કામ કરી ગયું છે અને એટલા માટે જ અત્યારે સાયકલે જોરદાર ટક્કર આપી દીધી છે એનડીએને અને એટલે જ એનડીએને આ વખત મોટું નુકસાન થયું છે. અને મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ખૂબ વધારે અંડર એસ્ટિમેટ પણ કરવામાં આવ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનમાં ભલે 40 જેટલી પાર્ટીઓ છે, નાના દળ મળીને એ લોકોએ બનાવી છે, પણ એ લોકોએ આંધી લાવી દીધી જે રીતનું માત્ર
યુપીમાં જ નહીં, તમામ અલગ અલગ જગ્યાઓ પર જુઓ, મહારાષ્ટ્રમાં જુઓ, જે રીતની ગઠબંધન છે ઇન્ડિયાની, પશ્ચિમ બંગાળની વાત કરીએ તો મને લાગે છે આ તમામ ઓવરઓલ મળી અને એનડીએને ખૂબ વધારે મોટો ફટકો પડ્યો છે. તમે સહેમત હશો મારા વાતથી મૌલિકભાઈ અને હીરા. ખાસ કરીને આપણે જણાવ્યું તો અત્યારે ચોંકાવનારી વસ્તુ જે આવી રહી છે, જો કે મથુરા બેઠક પરથી હેમા માલિની આગળ ચાલી રહ્યા છે, પણ સ્મૃતિ ઈરાની જેને લઈને ખૂબ વધારે કોન્ફિડન્સ હતો એનડીએને, ભાજપને, તે અત્યારે પાછળ ચાલી રહ્યા છે અમેઠીની સીટથી. અને ખાસ કરીને રાહુલ ગાંધી રાયબરેલીની સીટથી સોનિયા ગાંધીએ જે 2019માં જે તમામ લીડ મેળવી હતી તે લીડ અત્યારે ક્રોસ કરી ગયા છે, તે માર્જિન ક્રોસ કરી ગયા છે. એટલે રાહુલ ગાંધી પણ એક રેકોર્ડ સર્જે તેવું અત્યારે અહીં શક્યતા જોવામાં આવી રહી છે. સાથે વારાણસીની જે બેઠક છે ત્યાં નરેન્દ્ર મોદી અત્યારે 93,600 વોટથી આગળ ચાલી રહ્યા છે. જો કે લીડ અહીં જોવામાં આવી રહી છે, પણ સાથે જ યુપીની કેટલી એવી કી સીટ્સ છે જ્યાં ભાજપ પાછળ ચાલી રહી છે. અને તમે વિચાર કરો અત્યારે ઇન્ડિયા બ્લોકની જે તમામ બેઠકો આવી રહી છે ત્યાંના ગઠબંધનની સાથે તે અત્યારે ખૂબ ચોંકાવનારા પરિણામો, નુકસાનકારક પરિણામ એનડીએ નીરુ, માટે છે. હાલમાં જ તમે જે રીતે જણાવ્યું કે જે દિગ્ગજ નેતાઓ હતા, જે કોન્ફિડન્સ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા હતા, એ નેતાઓ હાલ પાછળ ચાલી રહ્યા છે. વાત કરીએ તો એનડીએના અત્યારે 9 થી 10 એવા દિગ્ગજ નેતાઓ છે કે જે કોન્ફિડન્સ સાથે કહેતા હતા કે મોટી લીડથી અમે આગળ, મારી જીત નિશ્ચિત છે, તેઓ પાછળ ચાલી રહ્યા છે. તો આ શું તેમનો ઓવર કોન્ફિડન્સ તેમને પાડી રહ્યો છે કે પછી જે વિરોધ તેમની ઉપર થયો છે એની અસર દેખાઈ રહી છે? તમે વિચાર કરો હિના, સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની જે બેઠક છે એમાં પૂરેપૂરો કોન્ફિડન્સ હતો ભાજપને કે અહીંથી સ્મૃતિ ઈરાની જીતવાના છે. જે રીતે એમને પ્રચાર કર્યો છે ત્યારે પણ જે રીતની જીત એમને મેળવી હતી અમેઠી બેઠક પરથી, અને એટલા માટે જ તમામ લોકોના ઘરે ઘરે જઈને તેમને પ્રચાર કર્યો છે. લોકો સાથે કનેક્શન ખૂબ વધારે સ્ટ્રોંગ હતું, જ્યારે કે કોંગ્રેસ કે પછી રાહુલ ગાંધી તરફથી એ રીતનો પ્રચાર નહોતો જોવામાં મળ્યો. અને એટલા માટે જ ભાજપ પૂરી રીતે કોન્ફિડન્ટ હતી કે આ બેઠક તો નક્કી જ છે, અને એ લોકોએ કાઉન્ટ કરીને પણ રાખેલી હતી. અમેઠી જેવી બેઠક જો સ્મૃતિ ઈરાની જેવા કેન્ડિડેટ અત્યારે ટ્રેલ કરી રહ્યા છે, હવે આંકડાઓ ચોક્કસ આવે કન્ફર્મ ત્યારે જોવામાં મળે, પણ અત્યારે જે પરિણામો આપણે જોઈ રહ્યા છીએ, જે રીતના આંકડાઓ આવી રહ્યા છે તે ચોક્કસપણે ચોંકાવનારા છે. તમે વિચાર કરો, કિશોરી લાલને આનંદ ફાનનમાં છેલ્લી ઘડીએ કોંગ્રેસ તરફથી ઉમેદવાર તરીકે રાખવામાં આવ્યા હતા. કિશોરી લાલ ગ્રાઉન્ડથી જોડાયેલા છે, એમના એવા એક ઉમેદવાર છે, કોંગ્રેસના એવા એક નેતા છે જે ક્યારે પણ ચૂંટણી મેદાનમાં આ રીતે ઊભા નથી રહ્યા. અને આ વખત છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ હતું કે આખરે રાહુલ ગાંધી અહીંથી લડવાના છે કે રાયબરેલીથી લડવાના છે. અને જ્યારે કિશોરી લાલનું નામ અનાઉન્સ કરવામાં આવ્યું હતું આ સીટ પરથી, ત્યારે ભાજપ તરફથી, એનડીએની તમામ દળો તરફથી ખૂબ વધારે આના જે છે ટ્રોલ કરવામાં પણ આવી રહ્યા હતા કે રાહુલ ગાંધી ડરી ગયા છે. પણ અત્યારે રાહુલ ગાંધીને જે રીતનું પરફોર્મન્સ છે એને જોતા એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધને જે તમામ રણનીતિઓ અપનાવી છે, જે તમામ સ્ટ્રેટેજી અપનાવી છે, તે અત્યારે તેમને ફળી રહી છે, અને એનું ચોક્કસપણે નુકસાન એનડીએને થઈ રહ્યું છે. Brought to you by V-Guard. Brought to you by V-Guard. Powered by Sensodyne and Women. Go on,